બોટાદમાં અંડરબ્રિજ પાસે બનતા બસ સ્ટેન્ડ સામે સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો। આના કારણે લોકોને સુવિધાને બદલે મુશ્કેલી ઊભી થાય તેવી સ્થિતિ ઉત્પન્ન થઈ। બસ સ્ટેન્ડને 20 ફૂટ જેટલું સરકારી જમીનમાં ખસેડવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। આ બસ સ્ટેન્ડ હાઈસ્કૂલ 4 રસ્તા વિસ્તાર પર સાળંગપુર સ્વામિનારાયણ મંદિર તેમજ બરવાડા અને રાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જતા લોકો માટે પિકઅપ પોઈન્ટ છે। અંડરબ્રિજની બંને સાઈડ સર્વિસ રોડ પર પસાર થાય છે, ત્યારે 20 ફૂટનું બસ સ્ટેન્ડ લોકો માટે અડચણરૂપ સાબિત થશે અને ટ્રાફિકની સમસ્યા પણ વધી શકે છે। મુશ્કેલીમાં એવું છે કે હવે અમને 50 ફૂટ જગ્યામાં એક અહીંયા અમને સ્ટેન્ડ છે અમારું રિક્ષાનું। હવે આ 40 ફૂટમાં અમારે બસ સ્ટેન્ડ બને છે, બરાબર। હવે અમારે પહેલાં તો રિક્ષા ઊભી રાખવાનો અત્યારે પ્રશ્ન એવો થયો છે કે અમારે અમારી ગાડી ઊભી રાખવી ક્યાં। બીજું કે આ મેન માર્ગ છે, બોટાદનો મેન માર્ગ। હર કોઈ ગામમાં જવું હોય, બોટાદથી કોઈ પણ ગામ જવું હોય તો અહીંયા સાળંગપુર બાજુ જવું પડે, અને સાળંગપુર ધામ છે, અહીંયા કુંડલ છે, બધાય અહીંયા સ્વામિનારાયણ મંદિર છે, એના બધાય માણસો અહીંયા ઉતરી અને દર્શન કરવા જાય છે, બરાબર। આ મેન માર્ગ છે બોટાદનો। 40 ફૂટનું બસ સ્ટેન્ડ બને છે, રોડ 50 ફૂટનો છે અને સર્વિસ રોડ આખો ઢકાઈ જાય છે અને વાંહે સરકારી જમીન પડતર પડી રહેશે। એટલે અમારી માંગ એવી છે કે વારંવાર આ અધિકારીઓની ગાડી નીકળતી હોય, એસટી બસો આ રૂટે ચાલુ છે, આ રૂટે હનુમાન દાદાનું મંદિર પણ આવેલ છે અને વારંવાર અડચણરૂપ ટ્રાફિકને અડચણરૂપ થાય એવું છે। એટલે અમારી માંગ એવી છે કે 20 ફૂટ પડતર જમીનમાં પાછું બસ સ્ટેન્ડ ખેંચી લે, એટલે કાલે સવારે કોઈ પ્રશ્ન